પાટણના રાધનપુરમાં દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ। પેદાસપુર ગામમાં દારૂની ભઠ્ઠીઓ ઉપર જનતા રેડ। સ્થાનિક પોલીસને સાથે રાખીને ગ્રામજનોએ જનતા રેડ કરી। ગામમાં વ્યસન મુક્તિ માટે જનતા રેડ કરવામાં આવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા એઝાઝ મંસૂરી। એઝાઝ, કઈ રીતની આ જનતા રેડ હતી? કેટલી જગ્યાએથી દારૂની ભઠ્ઠીઓ મળી આવી છે? પોલીસ શું કરી રહી છે? રાધનપુર તાલુકાના પેદાસપુર ગામમાં આજે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી છે। કહી શકાય કે જે દારૂની બદી છે તે બદીને નાશ કરવા માટે ગામના લોકો ભેગા મળીને જે દારૂનો વ્યવસાય કરે છે તે તમામ દારૂના અડ્ડા પર પોલીસ સાથે રાખીને જનતા રેડ કરી હતી અને જે દારૂની જે ભઠ્ઠીઓ હતી તમામ ભઠ્ઠીઓને તોડી પાડવામાં આવી હતી અને પોલીસને સાથે રાખીને આ બંદીઓ દૂર કરવામાં આવી છે। કહી શકાય ગ્રામજનો સાથે સરપંચ સહિતના તમામ લોકો, આગેવાનો લોકો તેમજ યુવા લોકો ભેગા થઈને જે ગામમાં જે દૂષણ હતું, જે દારૂને લઈને દૂષણ હતું, વારંવાર રજૂઆતો આવી હતી, તે રજૂઆતોને ધ્યાનમાં લઈને આજે ગ્રામજનો લોકો તે ભેગા થયા હતા અને પેદાસપુર ગામના ભેગા થઈ એકઠા થઈ પોલીસ સાથે રાખીને જે પણ લોકો દારૂનો વ્યવસાય કરે છે અને દારૂ સાથે સંકળાયેલા છે તમામ જગ્યા પર પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી। સાથે જે દારૂની જે ભઠ્ઠીઓ બનાવવામાં આવી તમામ ભઠ્ઠીઓનો નાશ કર્યો છે અને ગ્રામમાં સખ્તપણે ચુસ્ત અમલ મૂકવામાં આવે છે। કોઈ જાતની દારૂનું વેચાણ કે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં હાલ તો આવ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।